નથી આપો તો એવું છે ટીચર તો બોલનાર ને સાંભળનાર ક્યારેય બદલાતો નથી. ટીચર બોલનાર છે પછી આપણી સાઈડ નું સાઈડ રહેશે, અહીંયા બદલાશે નહીં. ન બદલવાનું કારણ તમારું જે ડીએસ છે એ વિધાન વાક્ય છે, માટે વિધાન વાક્ય છે અને સાંભળનાર નથી, માટે આવી જે છે એનું એ રહેશે, કોઈ ફેરફાર નહીં થાય. જો વાક્ય એ દિવસે કદાચ કીધું તું વાક્યના પ્રકાર પ્રમાણે આવી આવે, આ તમારું ડીએસ અથવા તમે જેને આરએસ કહેશો એના પ્રકાર પ્રમાણે તમારું આવી બદલાય. વિધાન હોય તો સાંભળનાર ન હોય તો એનું વહી ગયે, સાંભળનાર હોય તો શેનો ટેલ થાય, શેષનો ટેલ થાય, શેષનો સોલ્વ થાય. નથી માટે એનો જ રહેશે. વિધાન વાક્ય છે માટે સંયોજકો હવે તો સંયોજક ડેટ આવે, એ પણ વાક્યના પ્રકાર પ્રમાણે આવે. તો આવી અને સંયોજક બંને ડીએસ અથવા તો આરએસ ના પ્રકાર પ્રમાણે મૂકવાનું થાય. વિધાન હોય તો ડેટ આવે, પ્રશ્નાર્થ હોય તો ડીફ અથવા ડબ્લ્યુએચ આવે, આજ્ઞાર્થ હોય તો હકાર હોય તો ટુ આવે, નકાર હોય તો નોટ ટુ આવે, ઉદ્ગાર હોય તો ડેટ આવે, અને જો સુભેદાર દર્શક હોય અને લાગુ પડતું હોય તો ડેટ આવે. હવે સંયોજક ડેટ મુકાવો એટલે અલ્પ વિરામ નીકળી જાય. તમારા વિધાન વાક્યનું કરતા મીત એ નામ છે અને નામ બદલાતું નથી, સર્વનામ બદલાય. પહેલો નિયમ છે પહેલો નિયમ છે જો ડીએસ ની અંદર પ્રથમ પુરુષના સર્વનામ હોય તો બોલના પ્રમાણે બદલાય. પ્રથમ પુરુષના સર્વનામ હોય તો બોલના પ્રમાણે બદલાય. દ્વિતીય પુરુષના સર્વનામ હોય તો સાંભળનાર પ્રમાણે બદલાય. અને તૃતીય પુરુષના સર્વનામ હોય તો આપણે સર્વનામ બદલતા નથી, એક નામને બદલતા નથી. માટે નામ છે તો નામનું નામ રહે, મિતનું મિત રહે, નામ ન બદલા ચાહે પુલિંગ હોય સ્ત્રીલિંગ હોય. હવે વાક્યનો કાળ આવશે એટલે કે ક્રિયાપદ બદલાય ન બદલાય. ડીએસ ના ક્રિયાપદનો કાળ બદલાય ન બદલાય એ નક્કી કરે છે આરવી. કાળ બદલાય કે ન બદલાય કોણ નક્કી કરે છે? આરવી. એના બે નિયમ લીધેલા છે જો યાદ હોય તો, કે જો આરવી કોઈ પણ પ્રકારના વર્તમાન કાળ કે કોઈ પણ પ્રકારના ભવિષ્યકાળનું હોય તો ડીએસ ના ક્રિયાપદનો કાળ બદલાતો નથી. જો આરવી કોઈ પણ પ્રકારના વર્તમાન કાળ કે કોઈ પણ પ્રકારના ભવિષ્યકાળનું હોય તો ડીએસ ના ક્રિયાપદનો કાળ બદલાતો નથી. એટલે જો અહીંયા સે હોય અથવા સેન હોય અથવા વિલ સે હોય તો સાદું વર્તમાન, ચાલુ વર્તમાન, પૂર્ણ વર્તમાન, ચાલુ પૂર્ણ વર્તમાન, સાદું ભવિષ્ય, ચાલુ ભવિષ્ય, પૂર્ણ ભવિષ્ય, ચાલુ પૂર્ણ ભવિષ્ય, આ કાળમાંથી કોઈ પણ કાળનું આરવી હોય તો તમે આનો કાળ નહીં બદલો. તો કાળ બદલાઈ જાય તો એક જ કાળ વધ્યો ભૂતકાળ. ભૂતકાળ એક જ વધ્યો. જો આરવી ભૂતકાળ હોય તો આનો કાળ બદલાય, એનો કાળ બદલાય. પણ એમાં અઘરું છે, કાળ બદલાશે ખરી? નહીં પણ બદલાય, નહીં પણ બદલાય. તો ક્યારે બદલાય ક્યારે ન બદલાય? એના આવી તો ભૂતકાળ છે તો નિયમ એ કે બદલાશે પણ ખરી, નહીં પણ બદલાય. તો કે આવી ભૂતકાળ હોય તો આનો કાળ બદલાય એમ સમજી લેવાનું. પણ બદલો એ પહેલા ડીએસ જે વાક્ય છે એ વાક્ય શું સનાતન સત્ય છે, કહેવત છે, સિદ્ધાંત છે. આ ચારમાંથી જે કોઈ પણ એક હોય તો તમે એનો કાળ નહીં બદલી શકો, ભલે આ ભૂતકાળ હોય તો પણ. ડીએસ વાળું વાક્ય સનાતન સત્ય નું હોવું જોઈએ. The earth is round. The sun rises in the east. સૂર્ય પૂર્વ ઉગે છે, પૃથ્વી ગોળ છે. ચલો શું કહેવાય? યુનિવર્સલ ટ્રુથ, સનાતન સત્ય છે. કાળ તમે નહીં બદલી શકો.
કોઈ કહેવત હોય empty vessels make much noise, ખાલી થવાની ગણો empty vessels make much noise, ખાલી થવાની ગણો શું છે કહેવત છે. કોઈ કામ નહીં બદલાય, two and two make four, બે બે ચાર થાય, સિદ્ધાંત છે ગણિતનો. વિજ્ઞાનનો સિદ્ધાંત હોય તો આપેલું વાક્ય સનાતન સત્ય કહેવત કે સિદ્ધાંત સૌથી વધારે વાક્ય ઉપયોગ થતો હશે તો કદાચ સનાતનનો આવશે, અહીંયા ન બદલવાનો કદાચ ભવિષ્યમાં થાય હોય તો આવી ભૂતકાળ હોય તો તમે કામ બદલી નહીં શકો. ચલો સનાતન સત્ય નથી, કહેવત નથી, સિદ્ધાંત નથી, આવી ભૂતકાળ છે તો તમારાનો કાળ બદલવો પડશે. હવે બદલશો તો કઈ રીતે બદલશો? કઈ રીતે બદલશો? તો પહેલો તો તમારે ઓળખવો પડશે, આનો કાળ ઓળખવો પડશે. જેમ કે માની લો કે સાદો વર્તમાન કાળ છે તમારો ડીએસ, સાદો વર્તમાન કાળ છે તો તમે શું કરશે? સાદો ભૂતકાળ લેશો. ચાલુ વર્તમાન હોય તો ચાલુ ભૂતકાળ થશે, પૂર્ણ વર્તમાન હોય તો પૂર્ણ ભૂતકાળ થશે, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હોય તો ચાલુ પૂર્ણ ભૂતકાળ થશે. એટલે જે વર્તમાન હોય એની સામે એનો એક ભૂતકાળ કરવાનો. સાદા વર્તમાનની સામે ભૂતકાળ પણ સાદો જ હોવો જોઈએ. સાદાની સામે તમે ચાલુ નહીં કરી શકો, પૂર્ણ નહીં કરી શકો. જે ભૂતકાળ છે જે વર્તમાન છે સામે એ જ ભૂતકાળ. એટલે કે વર્તમાનમાંથી તમારે ભૂતકાળમાં જવાનું ઇન્ડાયરેક્ટ ન થયા. ક્યાં જવાનું છે? વર્તમાન કાળની રચના હોય અને આવી ભૂતકાળ હોય તમારે ભૂતકાળમાં જવું. માની લો ભૂતકાળ હોય ક્યાં જવાનું? ભૂતકાળમાં જવાનું. કઈ રીતે? તો કે સાદો ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળ કરવાનો. શું કરવાનું? સાદો ભૂતકાળ હોય એક કાળ બે ચાર, સાદો ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળ કરવાનો, ચાલુ ભૂતકાળ હોય ચાલુ પૂર્ણ ભૂતકાળ કરવાનો, પૂર્ણ ભૂતકાળ પૂર્ણ ભૂતકાળ હોય. ભૂતકાળમાં ભૂતકાળમાં જ કરવાનું છે અંદરવાનું. સાદો ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળ એક ત્રણ બે ચાર. સાદો ભૂતકાળ હોય પૂર્ણ ભૂતકાળ, ચાલુ ભૂતકાળ હોય તો ચાલુ પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ રચના આપેલી હોય તો પૂર્ણ ભૂતકાળ રાખવાની અને ચાલુ પૂર્ણ ભૂતકાળ રચના પૂછાશે નહીં. વર્તમાનમાંથી ક્યાં જવા કીધો તો? ભૂતકાળ. ભૂતકાળમાંથી ક્યાં જવાનું? ભૂતકાળમાં. ભવિષ્યકાળ રચના ક્યાં જવાનું? ભૂતકાળ જવાનું. ભૂતકાળમાં કઈ રીતે? તો કે જો શહેર અને વીજ આપેલા હોય સહાયતાર્થો તો ઇનડાયરેક્ટ અર્થો ત્યારે તમારે એનું ભૂત કરવાનું થશે. શું થશે? શહેરનું તમારે અહીંયા શોધ કરવાનું થતું નથી, એનો ભૂતકાળ કરવાનું. શહેર અને વીજ બંનેનો એક જ શબ્દ છે ભૂત. શોધ ન થાય કારણ કે સૂર્ય નૈતિક ફરજ સૂર્ય છે માટે એને શોધ ન થાય. એવું થાય. સ્કેન હોય તો મેં હોય તો માય, મસ્ત હોય તો મસ્તનું મસ્ત હોય, મસ્તનું ભૂતકાળ મસ્ત છે. મસ્ત 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 એમ થાય પોત 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 સત 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 કઈ રૂપો એક સરખા હોય. મૂળ રૂપ ભૂતકાળ અને ભૂત ત્રણેય રૂપો એક સરખા હોય એમ મસ્તનું ભૂતકાળ મસ્ત હોય. તો જવાનું તમારે ભૂતકાળ છે. કાળ બદલશો. આવી ભૂતકાળ હોય અને ડીએસ નું વાક્ય જે હોય એનો જે કાળ હોય તમારે લઈ જવાનું ભૂતકાળ. પેલો ઓળખજો છે કયો કાળ, પછી વર્તમાનમાંથી ભૂતકાળમાં, ભૂતકાળમાંથી ભૂતકાળમાં, ભવિષ્યનું હોય તો સહકાર ક્રિયામાં હોય એને તમારે ભૂતકાળમાં ફેરવવાનું થાય. ચલો બદલીએ તો હવે કાપા ભીત નામ હતું માટે એનું એ કર્યું. આપણું ક્રિયા પછી ડસ નોટ મેક.
કયો કામ કહેવાય? ડઝ નોટ મેક. આપણે ક્રિયાપદ છે મેક, ક્રિયાપદ છે મેક, પણ વાક્ય નકાર છે, વાક્ય નકાર છે, એટલા માટે આગળ ડઝ આવ્યું છે. અંગ્રેજીમાં સાદા વર્તમાન કાળની રચના હોય, સાદા વર્તમાન કાળની રચના હોય અને આ રચનાને તમારે જો પ્રશ્નાર્થમાં ફેરવવી હોય અથવા તો નકારમાં ફેરવવી હોય તો રચનાઓ સીધી ન તો પ્રશ્નાર્થમાં ન નકારવાની, તમારે આની મદદ લેવી પડે. સીધો મેં મીટ નોટ મેં તમે ન કરી શકો. નોટ લગાવવાથી નકાર ન થાય. તમારે સહાયકારક ક્રિયાપદ ડુ નો મદદ લેવી પડે, ડુ ની મદદ લેવી પડે. એટલે જો તમારો કર્તા ત્રીજો પુરુષ એક વચન હોય તો ડઝ થાય, બાકી બધે ડુ આવે, ડુ નોટ, ડઝ નોટ. એમ પ્રશ્નાર્થમાં પણ સીધી રચના પ્રશ્નાર્થ ન બને. તમારે આગળ ડુ અથવા ડઝ નું, જેમ કે ડુ યુ પ્લે ખોખો, શું તમે ખોખો રમો છો? ડુ યુ કમ ટુ સ્કૂલ એવરી ડે? શું તમે દરરોજ સવારે આવો છો? તો સાદા વર્તમાન કાળની રચના હોય, આ રચના સાદો વર્તમાન છે અને એને પ્રશ્નાર્થ નકાર બનાવવાની હોય તો તમારે આની મદદ લેવી પડે. એના સિવાય રચના નકાર ન થાય, પ્રશ્નાર્થ ન થાય. તો નકાર રચના હતી માટે ડઝ છે. તો ડઝ એ કયો કાળ છો? સાદો વર્તમાન કાળ છે. હમણાં કીધું સાદો વર્તમાન શું કરવું પડે? સાદો ભૂતકાળ. હવે આપણો ક્રિયાપદ મેક છે પણ વાક્યની અંદર જો આવું બનતું હોય કે સહાયકારકનો ઉપયોગ થયો હોય તો જે મુખ્યત્વે મૂળ ક્રિયાપદ હોય એમાં ફેરફાર ન થાય, પણ જે ક્રિયાપદનો પહેલો ઉપયોગ થયો હોય સહાયકારક એ બદલાય, એ બદલાય. તો અહીંયા ડઝ છે તો સાદો વર્તમાન હોય તો સાદો ભૂતકાળ કરવાનો થાય તો ડઝનું ભૂતકાળ શું થાય? ડીડ થાય. રચના નકાર છે મારે નોટનું નોટ આવે, મેં એનો એ જ રહે, એમાં ફેરફાર નતા કારણ કે આપણે આ કામ બદલી નાખ્યો છે. રાઈટ સ્ટેટમેન્ટ. આવરણ નીકળે છે. એના સિવાય બીજો કોઈ કરતા બદલાતો નથી, ક્રિયાપદ બદલ્યું. ત્રીજો મુદ્દો આપણો ડાયરેક્ટિક્સનો જે છે નજીકતા દર્શક શબ્દોનું દૂરતા દર્શક શબ્દોમાં રૂપાંતર. એમાં કોઈ લાગુ પડતો નથી, કોઈ શબ્દ એવો નથી, માટે બાકીના શબ્દો તમામ યથાવત. આ રીતે વાક્ય ન સમજાવવાનું પૂછી લો. હવે એક જ ફેરફાર થશે. ક્રિયાપદ બદલ્યો, આપણે સારો વર્તમાનકાળ હતો, રચના નકાર હતી, માટેની અંદર 10 સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ થયો છે. જો રચના નકાર ન હોય, જેમ કે મીટ ડઝ નોટ મેક રાઈટ સ્ટેટમેન્ટ, સાચું વિધાન નથી કરતો, એના બદલે એમ હોય સાચું વિધાન કરે છે તો રચના શું બને? મીટ મેક્સ રાઈટ સ્ટેટમેન્ટ. શું બને? મીટ મેક્સ રાઈટ સ્ટેટમેન્ટ. તો બધું ઇનડાયરેક્ટ કરવાનું કામ તો શું બને? તો ઇનડાયરેક્ટ શું બને? તો મેક્સ જે છે સાદો વર્તમાન એનું સાદો ભૂતકાળ કરવું પડે. મીટ મેક તો મેક બદલા આ રચના તો આ મુજબ હોય કે મીટ મેક્સ રાઈટ સ્ટેટમેન્ટ વિધાન હોય, મીટ મેક્સ રાઈટ સ્ટેટમેન્ટ તો શું બને? મીટ મેક. તો ઇનડાયરેક્ટ આ મુજબ આટલો ફેરફાર થાય નકારશે માટે. આગળ Radha said, Krishna is talking.
Radha says Krishna is talking with Sri Rama now. I will last. Thank you. Thank you. સમજાવો ચલો નામી પોતાને જે બનાવવા પ્રયત્ન કરો તો ખોટું મને ખબર પડે તમે કેટલા સુધી પહોંચી આવશે કેટલું સમજી આવશે ખોટું બનાવો તમારા ખોટું બનાવવા તમને ખબર પડે કે હું ક્યાં ભૂલ કરું છું શું મારે ભૂલ થાય છે તો મને શું સમજાવવું નથી એટલે નાવ સમજો તો ખબર હશે ને હા ખબર હશે આપણો ત્રીજો મુદ્દો છે નજીકતા દર્શક શબ્દો દૂરતા દર્શક શબ્દોમાં રૂપાંતર આપણે દસમાં શીખી ગયા ને જ્યારે શક્તિ નદીઓ દેશનું ગાય દેશનું ધોધ રાવણું ધ્યાન નાવ હમણાં ધ્યાન પક્ષી દૂર જવાનું હિયરનું ધ્યાન ટુડેનું ધ્યાન ને ટુનાઇટનું ધ્યાન નાય આવા કેટલાક શબ્દો તમે શીખ્યા છે ને દીપુભાઈ ચલો વાક્ય છે રાધા સહી સંયોજન આવશે કૃષ્ણ નામ છે માટે કૃષ્ણ કૃષ્ણ આનો નામ છે ચાલુ વર્તમાન કાળ ચાલુ વર્તમાન કાળ શું સમય થાય ચાલુ ભૂતકાળ ચાલુ વર્તમાનમાંથી ચાલુ ભૂતકાળમાં જવું શું ફેરફાર કરવો પડે ટુ બી રૂપ બદલવા માત્ર ટુ બી રૂપ બદલવા એમ ઇઝ આના મતલબ થાય વોઝ વેર એ ફેરફાર તમારા બાપા છે કૃષ્ણ બીજો રૂપ છે વતન છે ઈ આવ્યો છે ત્યાં વોઝ કરો વોઝ ટોકિંગ વિથ શ્રીરામ નામ છે આટલો ફેરફાર તો રાધા સાંભળા નથી say that Krishna is not walking with Sri Rama now desires then યાદ કરો ધ્યાનમાં ઈ આવે ધ્યાન રાખજો એ ન કરશો ધ્યાનમાં એ ન આવે ઈ આવે પેલું ધ્યાન તો ના કરતા એ તમારી ડિગ્રીમાં આવશે ને ડિગ્રી શર્ટમાં આવશે ને ડિગ્રી એ નો વાળા જવાની સો કારણ કે હળી યાદ કરવાનું કોઈ યાદ નહીં છે ખાલી ભૂલ જવા છે સમયાંતરે યાદ કરતા રહેજો સમયાંતરે યાદ કરતા રહેજો આગળનું વાક્ય
Ram said to Lakshman. Ram said to Lakshman. Ram said to Lakshman, Love and Kush are LU છે હો. હા, લવ માં LU લખો છો. Are helping Sita at this time. Sita at this time. So Ram said to Lakshman, Love and Kush are helping Sita at this time. શું કરશે બોલો? આવડે તો પ્રયત્ન કરો. આવડે તો પ્રયત્ન કરો. ન આવડે તો બાકી રાખો. જેટલું સમજાય એટલું લખો. જે સમજાય એટલું લખો. જેટલું આવડે એટલું લખો. ન આવડે બાકી રાખો. ખબર પડે કેટલા ફેરફાર થાય છે. સમજાવો હવે. તો શું બનશે બોલો? રામ સાહેબ શું થઈ જશે? ટોલ. તો રામ ટોલ લક્ષ્મણ. વિધાન આપે છે માટે સંયોજક ધેટ. લવ અને કુશ બંને નામ છે. લવ એન્ડ કુશ. આ હેલ્પિંગ કયો કાઢજો? ચાલુ વર્તમાન શું કરશો? શું બનશે અહીંયા? વેર હેલ્પિંગ. કારણ કે રામ લવ અને કુશ બે હતા. કર્તા બહુવચન છે. કર્તા બહુવચન છે. લવ અને કુશ બે છે. એટલે કર્તા બહુવચન બન્યો માટે વેર આવે. यहाँ से सीता at that time. देश रुक जाए. At this time. આ સમય એટલે અત્યારે. At that time એ સમયે અવતરણ ચિહ્નો નીકળી જાય. ઇનડાયરેક્ટ કરો પછી અવતરણ ચિહ્નો આવતા. Roma said, Rita has completed that work. Rita has completed that work today. Rita has completed that work today.
સમજાવવું હોય શું બનશે? રોમા સહી વિધાન વાક્ય છે સુધી માટે તમે બધા કર્તા એકા નામ છે માટે એકાનો ડેટા. હવે શું કરવાનું? આપેલા વાક્યનો કાળ કયો છે? ડીએસ માં કાળ તો કાળ તો હા શું છે? has completed. આનો કાળ છે પૂર્ણ વર્તમાન કાળ. તો તમારે શું કરવું પડે? પૂર્ણ ભૂતકાળ કરવો પડે. તો પૂર્ણ વર્તમાન કાળના ક્રિયાપદને પૂર્ણ ભૂતકાળમાં ફેરવવું હોય તો શું ફેરફાર કરવો પડે? એક જ શબ્દ બદલવાનો છે. જો અહીંયા હેઝ હોય એના બદલે હેડ કરી દો, કારણ કે પાછળનું ક્રિયાપદ તો ભૂત ઉદલ પાસ્ટ પાર્ટિસિપલ હશે જ, એટલે તમારે બદલવાની જરૂર નહીં પડે. એના સિવાયનો બીજો ફેરફાર બોલો. ધેટનું ગાર્ડ રહેશે, વર્તનો વર્ત રહેશે અને ટુડેનું વિધાન ધેટ છે. તો રોમા said that Rita has completed that work. that ટોડેનો that નજીકના દર્શક શબ્દ છે એ બદલાશે. કરતું સાહેબ Ami said, Ami said, Ami has typed Ani has typed all these letters. So Amin said, Ani has typed all these letters. Meera said to me, ચાલુ રાખો છો ને આપણે
આપણે ચાલુ રાખો. Children were playing. Children were playing cricket on these grounds. તો ચાર રચનાઓ તમારી સામે છે. ચાર રચનાઓ કાર અલગ અલગ હશે. એ કારને ધ્યાનમાં રાખીને બનાવવાનો પ્રયત્ન કરજો. કયા કાળની રચના હોય તો કયા કાળ મુજબ બદલાય, કેવી રીતે ફેરફાર થાય.
તમારે બીજું અમારી જગ્યા આપણ પૂરી માટે વિધાન મારે કેવા હતા દેવજી મને પર અમાર એટલે વસંતી થઈ ગયું એક બાકી છે ધીમા ધીમા તમે ચાલો તો સમજાવો તો કાંઈ બાકી સમજાય તો પહેલો વાક્ય તો ચારે ચાર રચનાઓનું વિધાન છે ચારે ચાર રચનાઓ વિધાન છે એ તો ઓળખી ન ઓળખી તો ચારે ની અંદર સંયોજન શું આવશે હેડ આવશે શ્રેષ્ઠ નામો શ્રેષ્ઠ કેટલા નીકળ્યા તમારે જગ્યા નથી કે સાહેબ તમારે ના બોલો પેલા વેચવાના રહેશે અહીં તો આ મૂકી દો કારણ કે કાદા બી આવે એટલે આપણે નાખી ચલો ચારે ચાર વિધાન છે ચારેમાં સંયોજક આવે ચલો પહેલું અમી સહી તો અમી સહી પછી સામાન્ય નથી માટે સહી નું સહી સામાન્ય હોય તો આપણે ટોન તરફ તો અમી સહી હવે સીધું શું આવે સંયોજક કાપડવાળું નામ છે અની નામ બદલાય નહીં આની નોંધી રહેશે બાકીનો કાળ હેઝ ટાઈપ ચલો આ ગયો પૂર્વવર્તમાન રજૂ કરવું પડે તો હેઝ ટાઈપ નું ભૂતકાળ શું થાય હેડ ટાઈપ માત્ર હેઝ નું હેડ કરો એટલે કામ થઈ પછી શબ્દ છે ઓલ નું ઓલ વિશે અને ધીસ નું થઈ જાય ધોસ ના ધીસ THES એટલે દોસ્તા ધીસ નું દોસ્તા THOS લેકર્સ તો પહેલો વાક્ય બન્યું અમી said that Ami had typed all those letters. બીજું રીમા said that હવે સર્વનામ કઈ વાર આવ્યું તો શી જે સર્વનામ છે કયા પુરુષનું સર્વનામ ત્રીજા પુરુષનું અને ત્રીજા પુરુષના સર્વનામો કોના પ્રમાણે બદલાય પહેલા પુરુષના સર્વનામ હોય તો ગુણના પ્રમાણે બદલાય બીજા પુરુષના સર્વનામ હોય તો સાવરના પ્રમાણે બદલાય ત્રીજા પુરુષના સર્વનામ બદલાતા નથી માટે સી નું સી છે હવે ક્રિયાપદ છે વોચ તો કામ કયો ભયો કેવો સાદો ખાલી ભૂતકાળની ભૂતકાળ કેવો તમે ચારે ચાર તો હોવું જોઈએ તો રોક એ લાઈફ નું ભૂતકાળનું રૂપ છે સાદો ભૂતકાળ તો સાદો ભૂતકાળ શું કરવું પડે પૂર્ણ ભૂતકાળ કરવા માટે ક્રિયાપદમાં શું ફેરફાર કરશો ઉપર કરી તમે હેઝ ટાઈપ સાદો પૂર્ણ વર્તમાનનું પૂર્ણ ભૂતકાળ કર્યું તો શું કર્યું તમે પૂર્ણ ભૂતકાળ કરવા માટે તમે શું કર્યું પેલો હેઝ લગાવ્યું હેઝ નું તમે હેઝ કર્યું તો હા તો અહીંયા પેલો હેડ આવે પૂર્ણ ભૂતકાળ કરવાનો છે અને પૂર્ણ ભૂતકાળ કરવો હોય તો પેલો હેડ આવે પછી જે ક્રિયાપદ હોય એનું ભૂત કૃતમ તો રોડ નું ભૂત કૃતમ થાય રિટર્ન તો ક્રિયાપદ બધું રોડ માંથી હેડ રિટર્ન પછી શબ્દ છે ધેટ તો ધેટ નું શું કરવાનું ધેટ નું ધ્યાન રહે જો નજીક લાવવાની દૂરતા લેવાનું પણ દૂરતામાંથી પાછળ નજીક નહીં આવે ધીસ નું ધ્યાન થાય ધ્યાન નું ધીસ નહીં કરવાનું એટલે ધ્યાન નું ધ્યાન રહેશે લેટર નું લેટર રહેશે પછી સમજાવે છે લેટર રહે તો યાદીમાં જો યાદ હોત તો યાદ કરવાનું થાય ધ પ્રીવિયસ ડે સ્પેલિંગ આવશે બધું
Previous. Tomorrow શું થાય? Next day શું થાય? The following day. Tomorrow over, the next day. Next day also the following day. ये याद बसे the previous day. ये जरूरत बात है. These, follow these. ये जो आपके दीपक विराम आते हमारे समझ का अंशु से नाम से हमारे बदलाव से नहीं तो हरे को करवा
માટે પ્રીવિયસ વીક થાય. વીકમાં ડબલ ઈ છે હો, ઈ એ ન કરતા ભૂલ થઈ ગયા, ઈ એ ન થઈ જાય, ડબલ ઈ છે. ચલો, મીરા told me, Sayoga, that children go. Namaha, Ramai. Evo botta, tare botta na botta. Ah, ye botta, botta na botta. Tare botta na botta na botta. Tare botta. Chega, charo botta. Charo botta ho to. साधो भूतकाल हो तो જે તમે કર્યું હમણાં, સાધો ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળ કર્યો, સાધો ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળ કર્યો, ચાલુ ભૂતકાળ શું થાય? ચાલુ પૂર્ણ ભૂતકાળ થાય. તો રચના શું બને? હેડ પ્લેઇંગ ની રચના શું બને? હેડ પ્લેઇંગ. બરોબર. કેટલા ખબર ભાઈઓમાંથી? ચાલુ પૂર્ણ ભૂતકાળ. Being playing hard. चालू पूर्ण समय के बाद जो चालू पूर्ण योजना हमारे being आवे चालू पूर्ण वर्तमान हो तो है પછી being क्रियापद एनर्जी आवे. चालू भूतकाल हो है being क्रियापद एनर्जी आवे. चालू भविष्यकाल हो तो shall be પછી है પછી being અને પછી क्रियापद में ing આવશે. on these grounds છે, these grounds છે નહીં થઈ જાય, on that ground. આટલા ફેરફાર થાય. બધું સાહેબ Jeep said to me, Ani will visit. Ani will visit Bombay tomorrow.
You said to Roma. You said to Roma. I did not write. My homework yesterday. Yesterday, you said to Roma. I did not write my homework yesterday.
સાહેબ બોલવાનો કયો પુરુષ બે સમાન થાય. હા તમે સમાન ગૃહ હશે આ ઘટના એટલે બદલાય નહીં. આ હવે ઘટના આપણે બે I said that I હવે શું કરવાનું હવે શું કરવાનું સાદો ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળ તો સર બ્રેકેટ તો થાય હે સર રહી સર માય હવે શું કરવાનું માય માય કેમ હોય છે માય 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 પહેલા શું છે બોલના કરો બોલ છે માતા કોઈ ફેર બાકી માય માય બાબરે લાસ્ટ સન્ડે છે એવું તો છે the previous Sunday next Sunday also the following Sunday ત્રીજું you tall Roma that I નું બોલનાર માટે I પહેલો પુરુષ બોલનાર છે you બોલનાર you છે you કયા પુરુષમાં આવે બીજા તો પહેલામાંથી બીજામાં જાઓ સર્વનામનો બોલો I નીચે બીજો I નીચે શું આવે કયો સર્વનામ હોય I નીચે કયો સર્વનામ હોય બીજા પુરુષમાં you તો I નું થઈ જાય you I પહેલો પુરુષ છે બોલનાર પ્રમાણે થાય બોલનાર યુ છે એટલે I ની નીચે યુ હોય યુ ની નીચે ત્રીજા પુરુષમાં જાવ એટલે હી હોય પુલ્લિંગમાં અહીંયા શી હોય અહીંયા it હોય એટલે I ની નીચે જાવ એટલે બીજા પુરુષમાં યુ હોય એટલે I નો થઈ જાય યુ. ચલો કયો આપણે હવે પાછો ડિગ્નર થઈ જાય સાદો ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળ તો આપણે શું કરવાનું હે તો ડી નીકળી જશે અહીંયા બનશે હેડ નોટ અને રાઈટ થઈ જાય રેટર તો હેડ નોટ રિટર્ન થાય. ચલો માય અહીં તો આપણે તો બદલ્યું અહીંયા બદલાય કઈ રીતે બદલાય માય પહેલો પુરુષ છે બોલનાર થઈ ગયું બીજો પુરુષ તૈયાર હોવો તો પહેલા પુરુષમાં માય છે તો નીચે જાઓ તો માય નીચે બીજા પુરુષમાં નામ છે જેમ અહીંયા આય નીચે યુ હતું તો માય નીચે બીજા પુરુષમાં શું આવે હા મારું તમારું માય યોર તો માય નું થઈ જાય યોર હોમવર્ક થઈ જાય બોલો લખી લખું the previous ખાસ બદલા
પહેલું વાક્ય શું બનશે? He told to me. તું ના તો પછી તું આવો મારે ભૂતિ પર તું મૂકા તો આવે પછી He told me. વિધાન વાક્ય તમને બધાનું વિધાન છે. આ બધા થયા. યુ બીજો પુરુષ છે. યુ બીજો પુરુષ છે. કોના પ્રમાણ થાય? સાવનાર. સાવનાર છે મી કયા પુરુષમાં આવે? પ્રથમ પુરુષ. ફર્સ્ટ પર્સન. તો બીજામાંથી પહેલામાં જો આગળનામાં પહેલામાંથી બીજા ક્રિયામાં તો આવ્યું શું કર્યું? આવ્યું બીજામાંથી પહેલામાં તો અહીંયા થઈ જાય આવ્યું. હવે શું કરવાનું? હા કયો કામ છે? આવ્યો કામ કયો? ચાલુ વર્તમાન કાળ. રૂપીના રૂપની સાથે ક્રિયાપદ આવી ચાલુ વર્તમાન નકારાત્મક છે તો ચાલુ ભૂતકાળ થાય તો આની સાથે શું આવે? અટેન્ડિંગ. પછી યોરનું માર. કારણ યોર બીજો પુરુષ સાવનારની પહેલો પુરુષ છે. બીજામાંથી પહેલામાં તો યોર ઉપર આવે છે માર. રેગ્યુલરલી ચલો 20 લેર છે. આટલો ફેરફાર હા કરવાનું તો નાસ્તો કરીને આવીને કરીએ તો પછી હા નાસ્તો કરીને આવીને કરીએ. ચલો શું કરશો અહીંયા? ટોલ યુનો કોણ પૂછે ગયો? હમણાં તો કીધું કોણ આવતા? અરે બીજો પુરુષ યુ કોના પ્રમાણે હતા? સામાન્ય કોણ છે? યુ બે સરખા થયા તો થોડો કેમ થાય? બતા યુ બીજો પુરુષ સામાન્ય યુ છે. બે સરખા હમણાં તો કીધું ગાવ ભાઈ હતા હમણાં તો કરતા આવીને આવે યુ છે. આવો સમજાવો યુ માટે કોઈ ફેરફાર નકાર. ચલો હવે શું કરવાનું? હા અહીંયા શું છે? આપણે કીધું તું ચોર કોઈ ફેરફાર નહીં કરવાનો. માટે સૂરનું સૂર રહે. સહાયકારક હોય તો બદલાય. મૂળ ક્રિયામાં બદલાતું નથી. વીલ હોય તો ગુણફળ આગળ આપતું વીલ વિશિષ્ટ બોલે તો વીલનો ગુણફળ વિશિષ્ટ વિશિષ્ટ નખા. એ અહીંયા ડૂનું ડૂ રહે. યો બીજો રૂપ છે. સામાના યુ છે. કોઈ ફેરફાર ન થાય. યો બીજો રૂપ છે. સામાના યુ બીજો રૂપ છે. કોઈ ફેરફાર ન થાય. પણ જો આવી જાય પ્રથમ પુરુષ હોય અથવા તો ત્રીજો પુરુષ હોય તો અહીંયા આઈ થાય, અહીંયા માય થાય, અહીંયા માયસેલ્ફ થાય. જો આપણે ત્રીજો પુરુષ પુલિંગ હોય તો અહીંયા હી થાય, અહીંયા હી થાય, અહીંયા હિમસેલ્ફ થાય. જો આપણે ત્રીજો પુરુષ એક વતન સ્ત્રી હોય તો અહીંયા સી થાય, અહીંયા હર થાય, અહીંયા હરસેલ્ફ થાય. આ રીતે LBBS હરસેલ્ફ બહુ હરસેલ્ફ આ એક વતન છે. આ બહુ વતન જેમ હિસી એટલું ભેફાર, હિસી એટલું બહુચન ભેફાર, એમ હરસેલ્ફનું હરસેલ્ફ अब तो बहुत मतलब डैंसर्स तो मैं तुम्हारा डैंसर्स का आइया हरसर्स नहीं आइया
કેન્સલ કરવો પડે. આ રીતે